આજે ફ્રીજ ખોલીને જોયું તો એમાં કંઈ જ શાકભાજી નહોતા, એટલે મને થોડી વાર વિચાર આવ્યો કે આટલું મોટું ફ્રીજ છે પણ એમાં કંઈ જ શાકભાજી છે જ નહીં. એટલે હવે શેનું શાક બનાવું એ વિચારમાં હું ગઈ મમ્મી પાસે. ત્યાં જઈને મેં મમ્મીને કીધું કે ફ્રીજમાં તો કંઈ જ શાકભાજી નથી, તો હવે અત્યારે હું શું બનાવું? તો મમ્મીએ મને કીધું કે ચિંતા કરમાં, લે આ ભાજી અને જ્યાં મસ્ત થેપલાનો લોટ બાંધી નાખ, આજે થેપલા ખાવાના છે. એટલે મમ્મીનો ઓર્ડર માનીને મેં બધી જ જાતની ભાજી મસ્ત સુધારી લીધી અને પછી થેપલાનો લોટ બાંધવાની તૈયારી કરી. બધા જ સૂકા મસાલા નાખ્યા, પછી સુધારેલી બધી જ ભાજી એડ કરી અને થેપલાનો લોટ બાંધીને રાખી દીધો. ત્યાં જ મમ્મી બજારમાંથી ઘણું બધું શાકભાજી લાવ્યા, એટલે મેં ટમેટા જોઈ અને સેવ ટમેટાનું શાક બનાવવાનું વિચાર્યું. એટલે ટમેટા સુધારી, તેલ મૂકી, પેલા મરચા તળ્યા અને પછી શાક વઘારીને તૈયાર કર્યું. ત્યાં થેપલાનો લોટ પણ મસ્ત કૂણો થઈ ગયો હતો, એટલે લોટ લઈને હું ગઈ ચૂલા પાસે, કેમ કે ચૂલા પાસે બેસીને રસોઈ બનાવવાની બહુ મજા આવે. પેલા તો ચૂલામાં તાપ કર્યો, જે મારા માટે સૌથી અઘરો ટાસ્ક હતો. એ ટાસ્ક પૂરો કરી અને હું બેસી ગઈ થેપલા વણવા. મારી સાથે દિત્યા પણ મને મદદ કરવા આવી ગઈ અને મમ્મીએ થેપલા ચોડવવાનું મિશન સંભાળ્યું. પછી દિત્યાને ભૂખ લાગી ગઈ એટલે એને લાઈવ થેપલાની મોજ માણી અને બધા જ થેપલા બની ગયા. પછી બધા લોકો બેસી ગયા જમવા.